વિસનગર તાલુકાના કંસારાકોઈ ગામમાં સરપંચની ચૂંટણીમાં તંત્ર ગોથે ચડ્યું તેવા મેસેજ વાયરલ થતાં મારો અવાજ ન્યૂઝના રિપોર્ટર સમીર દિવાની કંસારાકોઈ ગામની મુલાકાત લીધી। ગામના સરપંચ ઉમેદવારો સાથે વાત કરી કે તમારા ગામનો મેસેજ જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં લખ્યું છે કે વિસનગર તાલુકાના કંસારાકોઈ ગામમાં સરપંચની ચૂંટણીમાં તંત્ર ગોથે ચડ્યું। ગામમાં ભૂતકાળમાં વસવાટ કરતા અનુસૂચિત જનજાતિના પરિવારને ધ્યાનમાં રાખીને સરપંચ પદ માટે અનુસૂચિત જનજાતિની અનામત અપાઈ છે। ગામનું ચૂંટણી કાર્ડ ધરાવતું અનુસૂચિત જનજાતિનો પરિવાર હવે અન્યત્ર સ્થળાંતર કરી ગયો છે। પરિવારનું ચૂંટણી કાર્ડ ગામનું છે પણ વસવાટ બીજે છે। આ ચક્કરમાં રોસ્ટર મુજબ ચૂંટણી કાર્ડ અને મતદાર યાદીને ધ્યાને લઈને અનામત રોસ્ટર અપાયું। હવે પરિવાર વસવાટ ન કરતો હોવાથી સરપંચ કોને બનાવવા તે સવાલ। ગ્રામજનો હવે રોસ્ટર બદલવા ગોથે ચડ્યા। આ બાબતે ગામના આગેવાન અને સરપંચના ઉમેદવારે જણાવ્યું હતું કે આ મેસેજ ખોટો છે। કંસારાકોઈ ગામના સરપંચની સીટ સામાન્ય પુરુષ છે અને અમારા ગામમાં એક વોર્ડમાં અનુસૂચિત જનજાતિની એક સીટ છે। મારું નામ રબારી અભિચંદ્રભાઈ વરવાળો। તમારો જે સોશિયલ મીડિયા પર હાલ મેસેજ ફરી રહ્યો છે એ સાચો છે કે ખોટો? જે સરપંચના અનુસંધાનમાં જે મેસેજ આવ્યો છે એ અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી જાતિ માટેનો અનામતનું નથી, એના માટે બક્ષીપંચ અનામત ગ્રામ પંચાયતનું છે અને એના માટે બક્ષીપંચ તરીકે ઉમેદવારી મેં નોંધાયેલી છે।